ખેડૂતોને અમે સમૃદ્ધ બનાવીશું અથવા બનાવ્યા તેવા બણગા મારતી સરકારે જરા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોની હાલત પણ જોવી જોઈએ। નર્મદાની સબ અને માઇનોર કેનાલોની સ્થિતિ જાણતા અમારી ટીમ પાણશીણાથી આનંદ પર જતી 12 કિલોમીટર લાંબી કેનાલ પર નીકળી। આ કેનાલ બન્યાને 12 વર્ષ થઈ ગયા છે। કોન્ક્રીટ અને સિમેન્ટનું સુંદર સ્ટ્રક્ચર જોઈને તેમને એવું લાગે કે કેનાલમાં પાણી બારે માસ વહેતું હશે। આગળ વધતા અમે લીંબડી તાલુકાના રણોલ ગામમાં પહોંચ્યા। રણોલ ગામમાં 8000 હેક્ટર જમીનમાં નર્મદા કેનાલનું પાણી આપવાની જોગવાઈ છે। રણોલમાં પણ કેનાલની હાલત સરખી છે। કેનાલ નવી નક્કોર છે, સ્વચ્છ છે, પણ પાણી નથી। દર વર્ષે કેનાલો સાફ કરાવાય છે અને ખેડૂતોને પાણી આવશે તેવી આશા પણ બંધાઈ છે, પરંતુ પાણી આવતું નથી। પાણી છે જ નહીં। પાણી આજ નહીં, 15 વર્ષથી પાણી જ્યારની બની છે ત્યારનું પાણી આવતું નથી કોઈ દાડો। હવે તો 6 ફાટા છે રણોલની અંદર, 6 ફાટા અલગ અલગ જગ્યાએ ખેડૂતને નડવા જ બનાયા છે। કોઈ દિવસ પાણી આવ્યું નથી, એકય કેનાલમાં કોઈ દિવસ પાણી આવ્યું નથી। ગામની ઉગમણી છે, આમ છે, અને પેલી બાજુ છે ખેડૂતના ખેતરના 2 ભાગ કરવા જ બનાવી છે। કોઈ દિવસ પાણી આવ્યું જ નથી। 4 મહિને આવે, એક વખત દેખાય, જંગલ કટિંગ કરે, એમાંથી કચરો કાઢે, આવું સાફ કરી જાય છે, પણ પાણી કોઈ દિવસ આવ્યું નથી। પાણી આવતું જ નથી, કોને પકડવા? સબમાઇનોર કેનાલ નેટવર્કમાં સિંચાઈનું પાણી એક ખેતરથી બીજા ખેતર સુધી પહોંચાડવાનું આયોજન સુંદર છે। સબમાઇનોર કેનાલના કિનારે કૂવા જેવું સ્ટ્રક્ચર બનાવાયું છે। તે કૂવામાંથી ખેડૂતોના ખેતરમાં 50 થી 200 મીટર સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી છે। 4 જણાનો છોટો હોય ને વચ્ચે, અહીંયા એક કુંડી આપેલી છે, અહીંયાથી પાણી મશીનથી ખેંચવાનું। 4 ભૂંગળા આપેલા છે અહીંયા ઊભા, અને અહીંયાથી પાણી ખેંચવાનું ભૂંગળા। આ રીતની ગોઠવણ છે। આયોજન તો એકદમ જોરદાર, એટલે કરોડો રૂપિયાની તો અંદર લાઈનો દાટી દીધી છે। આખી સીમમાં કરોડો રૂપિયાની લાઈનો દાટી દીધી છે। હા, કરોડો રૂપિયાની, પણ પાણી જ આવતું નથી। જો કદાચ સબમાઇનર કેનાલથી ખેતરે પાણી આપવામાં આવે તો ગુજરાત નંદનવન બની જાય તેમ છે। આજે ખેડૂતો એક જ પાક લે છે। જો કેનાલ ચાલુ થઈ જાય તો ખેડૂતોની આવક ડબલ થઈ જાય। તો વરસાદ થયો એટલે મોટા પ્રમાણે પાક થશે। આ વરસાદ થયો એટલે અત્યારે તો આ હુકી ખેતી થાય, એક જ ખેતી થાય, અને પાણી આવે તો વિશાળ થઈ જાય। એમ 2-3 પાક લેવાય, પાણી આવે તો વિશાળ થઈ જાય, અસલ થાય। એમ પાણી આવે તો એકની જગ્યાએ 2-3 પાક લેવાય અને ખેડૂતો સમૃદ્ધ થઈ શકે। ગનીભાઈ જેવા સેંકડો ખેડૂતો આ પાણીની આશા લઈને બેઠા છે કે એક દિવસ સૂકી ધરતી નંદનવન બનશે, પણ નેતા અને અધિકારીઓની અણઆવડતને કારણે આજે દીવા તળે અંધારા જેવો ઘાટ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।